ખ્યાતિ હોસ્પિટલ પર ગંભીર આરોપ લાગ્યા। કહ્યા વગર દર્દીઓના ઓપરેશનનો પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યો। અમદાવાદ એસજી પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો। દર્દીઓના પરિવારે હોસ્પિટલમાં તોડફોડ મચાવી। બે દર્દીઓના પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલે કહ્યા વગર ઓપરેશન કરી દીધું, જેના કારણે દર્દીઓના મોત થયા। પરિવારજનોનું કહેવું છે કે કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પ યોજી માત્ર ચેકઅપ માટે કહેવાયું, પરંતુ જાણ કર્યા વગર ઓપરેશન કરી દીધા અને તેમના PMJY ખાતામાંથી પૈસા પણ ડેબિટ કરી દેવાયા। હોસ્પિટલના ડોક્ટરોનો દાવો છે કે ઓપરેશન પહેલા દર્દીના પરિવારને જાણ કરવામાં આવી હતી। પરિવારજનોનો આરોપ છે કે પૈસા કમાવા માટે હોસ્પિટલે બે દર્દીઓનો ભોગ લીધો। ખ્યાતિ હોસ્પિટલ તરફથી કડીના બોરીસણા ગામે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યા હતા, જેમાંથી 19 લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ લવાયા હતા। 19 પૈકી બે દર્દીઓના મોત થયા। આખરે એએમસીના આરોગ્ય વિભાગના અધિકારી ભાવિન સોલંકી સહિત આરોગ્યની ટીમ હોસ્પિટલ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। બીજી તરફના સત્તાધીશો દર્દીઓના પરિવારજનો સાથે પણ બેઠક કરતા જોવા મળ્યા। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઘટનાની ગંભીર નોંધ લીધી અને સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા। તો બીજી તરફ બોરીસણા ગામે હોસ્પિટલે મંજૂરી વગર મેડિકલ કેમ્પ યોજ્યો હોવાનો ખુલાસો થયો। કડીના બોરીસણા ગામના મૃતક મહેશ બારોટના ભાઈનું નિવેદન જોવા મળ્યું। તેમનું કહેવું છે કે મહેશભાઈ દરરોજ 4 કિલોમીટર સાયકલ ચલાવતા અને હૃદય કે બીપીની કોઈ જ તકલીફ નહોતી। તે કેમ્પમાં ગયા અને બીજા દિવસે કહ્યા વગર અમદાવાદ લઈ ગયા। ત્યારબાદ ફોન આવ્યો કે મહેશભાઈનું અવસાન થયું। એટલે એમને મને કાર્યક્રમ કે પેલી ઓઈડિંગ લેતા રહો કે મારો કાર્યક્રમ કર્યો, બીજું કોઈ કર્યું નહીં। પછી મને દવા લખેલી કાર્ડિયોગ્રામ કેમ હવે તો સાહેબ એમને ખબર હવે એમને મને લઈ જવા માટે કર્યો તો શું ખબર પડે। બોરીસણા ગામે દુકાન ધરાવનાર શંકરભાઈનું કહેવું છે કે આંખની તકલીફ હતી તો પણ કાર્ડિયોગ્રામ કાઢ્યો હતો અને બીજા દિવસે અમદાવાદ લઈ જવા બસ લઈને આવ્યા હતા, પરંતુ મેં જવાની ના પાડી તો હું બચી ગયો। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ બોરીસણા ગામે પહોંચી હતી। સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે બોરીસણા ગામે જે કેમ્પ યોજાયો હતો તેને આરોગ્ય વિભાગે કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી આપી। કડીના કણજરી, વાદરોડ, કરસનપુરા સહિતના ગામમાં કેમ્પ યોજાયા હતા। આરોપ છે કે પગ દુખે તો પેટની સર્જરી કરાતી, માથું દુખે તો હૃદય રોગની સર્જરી કરાતી। જેમની પાસે PMJY કાર્ડ હતા તેમને જ તપાસ માટે લવાતા હતા। 19 લોકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત સારવાર માટે લક્ઝરી હોસ્પિટલ લઈ જવાયા। સ્થાનિકોનો આરોપ છે કે માત્ર પૈસા માટે કેમ્પનું આયોજન કરાયું। સમગ્ર વિવાદને લઈ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ પણ તપાસ શરૂ કરી છે। દર્દીને સ્ટેન્ડ મૂકવાની અને આરોપીને જરૂર હતી કે નહીં તે મુદ્દે તપાસ કરાશે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા અને સમગ્ર વિવાદ મામલે માહિતી મેળવી હતી। વાવ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને કાલે મતદાન યોજાશે। વાવમાં આ વખતે ત્રિપાંખીયો જંગ યોજાઈ રહ્યો છે। વાવની ચૂંટણીના અખાડામાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે। તો ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલ પણ આ વખતે ચૂંટણીના અખાડામાં ઉતર્યા છે। ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ વાવ બેઠક ખાલી પડી હતી, ત્યારબાદ તેની પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ। વાવ બેઠક પર ઠાકોર સમાજ અને ચૌધરી સમાજનો દબદબો છે। વાવ બેઠક પર હાલ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે। ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી જાતિગત સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો, તો કોંગ્રેસે પણ ગેનીબેનના દમ ઉપર ગુલાબસિંહને ટિકિટ આપી છે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ચૌધરી સમાજના મત ઉપર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા નજરે પડ્યા। મતદાન પ્રક્રિયામાં વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બૂથો પર મતદાન યોજાશે। વાવ બેઠક પર 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના નવા ધારાસભ્યને ચૂંટશે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે 4 DYSP, 8 PI, 30 PSI સહિત 15,000 જેટલા સુરક્ષાકર્મી ખડેપગે તૈનાત રહેશે, જ્યારે 57 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરાની પણ વ્યવસ્થા કરાઈ છે। ફરી એક વખત ખેડૂતોની દેવા માફીને લઈને રાજનીતિ ગરમાઈ છે। વિપક્ષે તેને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। મહારાષ્ટ્રના ચૂંટણી અખાડામાં રહેલી પાર્ટીઓ જનતાને વચનોની લાગણી કરે છે, ત્યારે ભાજપે પણ મહારાષ્ટ્રમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું। ખેડૂતોએ જે લોન લીધી છે તેને માફ કરવાની ઘોષણાપત્રમાં જાહેરાત કરવામાં આવી, ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે મહારાષ્ટ્રમાં જો ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરવામાં આવે છે તો પછી ગુજરાતમાં પણ દેવા માફી કેમ નહીં, જેને લઈને વિપક્ષે ભાજપ પર આકરા પ્રહાર કર્યા।
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે કહ્યું હતું કે ખેડૂતોને વળતર આપવામાં સરકારની ઢીલી નીતિ છે. હાલ રાજ્યમાં ખેડૂતોના દેવા માથાદીઠ 59,000 રૂપિયાએ પહોંચી ગયા છે. સાથે જ ખેડૂતોને દિવસે વીજળી પણ નથી મળી રહી. તો કોંગ્રેસના પ્રહાર બાદ ભાજપ પણ મેદાને છે. સુરત જિલ્લા ભાજપ નેતા જયેશ દેલાડે કહ્યું કે ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડીએ તે વ્યાજબી નથી. ગુજરાતમાં 10-15 વર્ષ પહેલા 12% સાથે ધિરાણ મળ્યું હતું, ત્યારે ગુજરાતમાં સાવ નજીવા વ્યાજ સાથે ધિરાણ હવે મળી રહ્યું છે. ગુજરાતનું સહકારી માધ્યમ પણ ઘણું મજબૂત છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા રાજકોટ અને જામનગર માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચી રહ્યા છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે, જેને લઈને જામનગર અને રાજકોટ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યા છે. જામનગરનું હાપા માર્કેટ યાર્ડમાં બીજા દિવસે પણ મગફળીથી છલોછલ ભરાયેલું જોવા મળ્યું. જ્યારે ફરી મગફળીની આવક ખુલતા એક જ દિવસમાં 1,35,000 મણ મગફળી યાર્ડમાં આવી ચૂકી છે. હાલ જે આવક થઈ છે તેની હરાજી થયા બાદ ફરી નવી મગફળી લાવવા માટે યાર્ડ ખુલ્લું મૂકવાની જાહેરાત કરાશે. તો આ તરફ રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. યાર્ડના ચેરમેન અને સહકારી આગેવાનો દ્વારા પૂજા વિધિ કરી ખરીદીનો પ્રારંભ કરાયો. જામવાડી ગામે સહકારી મંડળી દ્વારા ખરીદી શરૂ કરાઈ છે. ઓપન માર્કેટમાં હાલ મગફળી ખેડૂતોને ઓછા ભાવ પર મળી રહ્યા છે. ત્યારે સરકારે 1,356 રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે, જેથી ખેડૂતો ટેકાના ભાવે ખરીદીમાં વધારે રસ દાખવી રહ્યા છે. ખેડૂતોને રવિ પાકની વાવણીનો સમય થયો છે, પરંતુ ખેડૂતો ખાતરની અછતને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. 15 દિવસથી રાઉન્ડમાં છે, મારું ડીએપી ખાતર જ નથી. ખેડૂતો હાલ શિયાળુ પાકની વાવણીમાં તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે અંબાજી પંથકનો ખેડૂતો માટે ડીએપી ખાતરની અછત સૌથી મોટી મુશ્કેલી બની છે. દાંતા તાલુકામાં આદિવાસી ખેડૂતોને ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાની રાવ ઉઠી છે. સમગ્ર તાલુકામાં ખાતરનો એકમાત્ર ડેપો દાંતામાં આવેલો છે, જ્યાં હાલ ડીએપી ખાતરની ભારે અછત જોવા મળી રહી છે. એટલું જ નહીં, ખેડૂતોને પૂરતા બિયારણ પણ નથી મળી રહ્યા. આસપાસના ગામડાના ખેડૂતો વારંવાર ભાડું ખર્ચીને ખાતર અને બિયારણ માટે દાંતા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને ખાતર અને બિયારણ વગર જ પરત ફરવું પડે છે. ખાતર ડેપોમાં માત્ર યુરિયા ખાતરનો જથ્થો પડ્યો છે, પરંતુ ખેડૂતોને હાલ વાવણી માટે ડીએપી ખાતરની વધારે જરૂર છે, જે અત્યારે ખેડૂતોને મળી નથી રહ્યું. ખેડૂતોનું કહેવું છે કે શિયાળુ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે. ખાતર અને બિયારણ નહીં મળે તો તેમની સિઝન બગડશે અને તેમને આર્થિક નુકસાની થશે. જેથી સરકાર ઝડપથી ખાતર અને બિયારણનો જથ્થો પૂરો પાડે. જો સમયસર ખાતરની સમસ્યાનો હલ નહીં કરાય તો શિયાળાની સાથે સાથે ઉનાળુ સિઝન પર પણ તેની અસર વર્તાશે અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે. વડોદરાના કોયલીમાં આવેલી IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી, જેમાં 2 વ્યક્તિઓના મોત થયા. વડોદરાના કોયલી ખાતે આવેલી IOCL રિફાઇનરીમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે 6 કિલોમીટર દૂર સુધી તેના ગોટા જોવા મળ્યા હતા. તો આગની ઝપેટમાં આવી જતા 2 લોકોના મૃત્યુ પણ થયા. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ કોયલી ખાતે પહોંચી હતી. 12 કલાકની ભારે જહેમત બાદ રાત્રે 3:30 વાગ્યા આસપાસ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગે ફોગિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કર્યો હતો. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાંથી 24 ફાયર ફાઇટરો કામે લાગ્યા હતા. ફોમિંગ સિસ્ટમથી આગ પર કાબુ મેળવાયો. કર્મચારી સેમ્પલ લઈ રહ્યો હતો અથવા વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટ થયો અને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસની ઓફિસનો પણ કાચ તૂટી ગયા. નીચે પાર્ક કરેલી કાર અને ટ્રકોના પણ કાચ તૂટી ગયા. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સમગ્ર ઘટનાની કેન્દ્ર સરકારે પણ ગંભીર નોંધ લીધી છે અને વિગતવાર તપાસ અહેવાલ મંગાવ્યો છે. સુરતની બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાઈ છે, જેને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં રક્તદાનમાં સુરત આગળ પડતું છે, પરંતુ હાલ સુરતમાં જ લોહીની અછત વર્તાઈ રહી છે. સુરતમાં દરરોજ 600 યુનિટ લોહીની જરૂર હોવાની સામે માત્ર 200 યુનિટ જ આવક છે. તેની પાછળ દિવાળી વેકેશનનું કારણ માનવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવારોમાં સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા નીકળી ગયા છે, જેના કારણે બ્લડની આવકમાં ઘટાડો નોંધાયો. આમ તો સુરત શહેર દાનની ભૂમિ કહેવાય છે. દેશભરમાં કોઈ પણ સમસ્યા હોય ત્યારે જરૂરી સુરતી લાલાઓ આગળ હોય છે. સામાન્યપણે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં દરરોજ કોઈને કોઈ જગ્યા પર રક્તદાન કેમ્પ થતા હોય છે અને સુરત સાથે ગુજરાતમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે છે. વરાછાના લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં 160 યુનિટ રક્તની જાવક સામે ખૂબ ઓછા રક્તની આવક થઈ રહી છે. રક્તની અછત અને દર્દીઓને હાલાકીને કારણે સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે. સુરત બ્લડ બેંકમાં લોહીની અછત સર્જાતા હોસ્પિટલમાં દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્લડ બેંક તરફથી સુરતવાસીઓને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળી રહે. દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં રોગચાળો બેફામ બન્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
દિવાળીના વેકેશનમાં રાજ્યમાં રોગચાળો હવે માથું ઉંચકી રહ્યો છે. નવેમ્બર મહિનામાં શરૂ થયો હોવા છતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ નથી થયો, જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે વાયરલના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં વાયરલના કેસમાં સતત વધારો જોવા મળ્યો, જેથી શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ધસારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ એએમસી અર્બન હેલ્થ સેન્ટર દર્દીઓથી ઉભરાયા છે. એએમસીની 86 અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી. પ્રતિદિન સરેરાશ 7,000થી વધુની ઓપીડી નોંધાઈ. ડબલ ઋતુ સહિત તહેવાર બાદ તાવ, શરદી અને ખાંસીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં તાવના 5,000 કેસ, જ્યારે શરદી અને ખાંસીના 7,000 કેસ નોંધાયા છે. જૂનાગઢ બહાઉદ્દીન કોલેજના નામને લઈને હવે વિવાદ વકરી રહ્યો છે. ધારાસભ્ય સંજય કોરડિયા પણ કોલેજનું નામ બદલવા માંગ કરી રહ્યા છે. જૂનાગઢની જાણીતી બહાઉદ્દીન કોલેજના નામનો વિવાદ સતત વકરી રહ્યો છે. સાધુ સંતોની સાથે સાથે હવે રાજકીય નેતાઓ પણ સામે આવી રહ્યા છે. ધારાસભ્ય સંજય કોરડિયા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે કોલેજનું નામ બદલવામાં આવે. કોલેજનું નામ બહાઉદ્દીનના બદલે સરદાર વલ્લભભાઈ પટેલ રાખવામાં આવે. તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીરપરાએ પણ માંગણીને નાટક ગણાવી ભાજપ પર પ્રહાર કર્યા અને બહાઉદ્દીન કાર્યકરોની પ્રશંસા કરી હતી. કોંગ્રેસનો આરોપ છે કે માત્ર હિન્દુત્વના નામે આવા બધા નાટકો ઊભા કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે પણ એકલનાથ ધામ દેવનાથ બાપુએ પણ નિવેદન આપી કોલેજનું નામ બદલવા માંગ કરી હતી. તેઓએ નિવેદન આપ્યું હતું કે બહાઉદ્દીન નામ આક્રાંતાઓનું નામ છે અને તે ગુલામીનું સ્મરણ કરાવે છે. ભારત બહાઉદ્દીનની નહીં પરંતુ ભારત ઋષિ અને યોગીઓની ભૂમિ છે. જોકે સમગ્ર વિવાદ ત્યારે બહાર આવ્યો જ્યારે જૂનાગઢની આઝાદી દિવસ પર જાહેર કાર્યક્રમમાં મહેશગીરી બાપુએ કોલેજનું નામ બદલવાની માંગ કરી. રાજકોટમાં દિવાળી વેકેશનમાં પણ કેટલીક શાળા ચાલુ રાખવામાં આવી, જેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજ્યમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે, જેના કારણે શાળા કોલેજો બંધ છે. પરંતુ રાજકોટમાં કેટલીક શાળાઓ ચાલુ રાખવાના આરોપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલી શક્તિ સ્કૂલ શરૂ હોવાને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. વિદ્યાર્થી અગ્રણીઓએ સ્કૂલ બંધ કરાવી. સમગ્ર વિવાદ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ શક્તિ સ્કૂલ પર પહોંચી હતી. અમારી પડતાલમાં પણ વેકેશનમાં સ્કૂલ ચાલુ હોવાનો ખુલાસો થયો. અમારી ટીમે રિયાલિટી ચેક કરતા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા નજરે પડ્યા. શક્તિ સ્કૂલના સંચાલકોના દાવા ન્યૂઝ 18ની ટીમે ખોટા સાબિત કર્યા. સંચાલકોએ દાવો કર્યો હતો કે માત્ર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જ રિવિઝન માટે બોલાવવામાં આવ્યા છે, પરંતુ ન્યૂઝ 18ની ટીમે જ્યારે વર્ગખંડમાં તપાસ કરી તો 9મા ધોરણના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા નજરે પડ્યા. સ્કૂલ સંચાલકોએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આવ્યા છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમે જ્યારે વિદ્યાર્થીઓને પૂછ્યું તો વિદ્યાર્થીઓએ કહ્યું કે અમને મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા. રાજકોટમાં શિક્ષણ વિભાગના નિયમોના સ્કૂલો ધજાગરા ઉડાવી રહ્યું છે, ત્યારે સવાલ એ પણ છે કે આખરે શિક્ષણ વિભાગ શું કરી રહ્યું હતું? કેમ શિક્ષણ વિભાગના ધ્યાને આ ન આવ્યું? શું આવી શાળાઓને શિક્ષણ વિભાગ માત્ર નોટિસ આપવા પૂરતી જ કાર્યવાહી કરશે? રાજકોટના ધોરાજીમાં આંગણવાડી આસપાસ ગંદકીથી બાળકોના વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધોરાજીમાં મારુતિનગરમાં આવેલી નંદઘેર આંગણવાડીમાં બાળકો ભણવાની સાથે સાથે રમવા પણ આવે છે, પરંતુ બાળકો માટે ગંદકી સૌથી મોટો સવાલ બન્યો છે. આંગણવાડી આસપાસ રખડતા ઢોરના ગોબરથી ગંદકી સર્જાય છે. વાલીઓ જ્યારે બાળકોને આંગણવાડીમાં મૂકવા આવે છે ત્યારે ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠે છે. વાલીઓના ગંદકી વચ્ચેથી ચાલીને બાળકોને આંગણવાડી સુધી પહોંચાડવા પડે છે. વાલીઓમાં ડર છે કે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળશે, જેથી તેમના બાળકો પણ બીમાર પડી શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે 2 વર્ષથી પાલિકામાં વહીવટી શાસન હોવાથી સફાઈની માત્ર વાતો થઈ રહી છે. કોઈ સદસ્ય પણ પોતાના વોર્ડની સફાઈનું ધ્યાન રાખતા નથી. નંદઘેર આંગણવાડી આસપાસ સફાઈ કામદારો સફાઈ કરવાનું માત્ર નાટક કરે છે. આંગણવાડીમાં 25 જેટલા ભૂલકાઓ આવે છે, પરંતુ તેઓ બહાર રમી શકતા નથી. ઠેર ઠેર રખડતા ઢોરના કારણે ગંદકી ફેલાય છે, જેથી મચ્છરોનો પણ ત્રાસ વધી રહ્યો છે. બાળકોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાશે તો જવાબદારી કોની? જો કે આંગણવાડીની CDPને આ મામલે સવાલ કરતા તેઓએ ગોળ જવાબ આપ્યા. તેમનું કહેવું છે કે આંગણવાડીની બહેનો સફાઈ કરે છે, પરંતુ ત્યાં વૃક્ષો હોવાથી રખડતા ઢોર પર બેસવા આવે છે, જેના કારણે સફાઈ કરી હોવા છતાં ગંદકી થઈ જાય છે. ત્યારે હવે સ્થાનિકોની માંગ છે કે આંગણવાડી આસપાસ થતી ગંદકી પર ધ્યાન આપી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. ભાવનગર પાલિકા દ્વારા મોક્ષ મંદિરમાં ગેસ આધારિત સ્મશાન બનાવવામાં આવશે, જેથી પર્યાવરણનું પણ યોગ્ય જતન થઈ શકે. ભાવનગરમાં આવેલા 5 મોક્ષ મંદિરમાં 3.5 કરોડના ખર્ચે ગેસ આધારિત સ્મશાન બનાવવાનું આયોજન કરાયું છે, જેનો એકમાત્ર ઉદ્દેશ પર્યાવરણનું જતન છે.
તેની સાથે લાકડાની પણ બચત થશે. ગેસની થર્મલ ભઠ્ઠી, ચીમની, સોલિડ વેસ્ટ કાઢવા માટે ચેમ્બર સહિતની વ્યવસ્થા કરાશે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પાસ કરી તેના માટે ટેન્ડર પ્રક્રિયાને પણ મંજૂરી આપી દેવામાં આવે છે. આ ઉપરાંત શહેરના બિનવારસી અને વારસી પશુઓના મોત પણ થતા હોય છે. જોકે તેના નિકાલ માટે વ્યવસ્થા છે, પરંતુ નવા અભિગમ સાથે પશુ સ્મશાન બનાવવા તજવીજ હાથ ધરાય છે. શહેરમાં 5 મોક્ષ મંદિર સ્મશાનમાં લાકડાની અછતને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી હવે 5 સ્મશાન ગૃહમાં ગેસ આધારિત ભઠ્ઠી બનતા લોકોની સમસ્યા હલ થશે. મહત્વની વાત તો એ છે કે ગુજરાત ગેસ કંપની દ્વારા તમામ સ્મશાન ગૃહોને ગેસનું મફત વિતરણ કરાશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. કેટલીક મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં જુદી જુદી 53 જેટલી દરખાસ્ત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં સફાઈની દ્રષ્ટિએ રાજકોટ મનપા પ્રથમ ક્રમાંકે આવે તેમજ રાજકોટ સ્વચ્છ બને તે હેતુસર ગાર્બેજ કલેક્શન, કચરાનું વર્ગીકરણ તેમજ તેના પ્રોસેસિંગ સહિતના પ્લાન્ટ બનાવવામાં આવેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જે દરખાસ્ત મંજૂર કરાતા અત્યાર સુધી પ્રતિવર્ષ મનપાને ₹52 કરોડનો ખર્ચ થતો હતો, તેની સરખામણીએ ₹96 કરોડનો ખર્ચ થશે. હાલ રાજકોટ શહેરમાં 223 ટીપરવાન દોડી રહી છે. તેના બદલે હવે 573 ટીપરવાન કાર્યરત રહેશે, તેમજ એજન્સીના 1500થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાશે. આમ આગામી 10 વર્ષ માટે ₹960 કરોડનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને કરવામાં આવશે. વોર્ડ નંબર 2માં વોકળા પાકા કરવા માટે ₹1,35,00,000નો ખર્ચ કરવામાં આવશે, જ્યારે વોર્ડ નંબર 5માં ₹2,18,00,000ના ખર્ચે ડીઆઈ પાઇપલાઇન તેમજ ISR નેટવર્ક ઊભું કરાશે. તો વોર્ડ 11માં 23.24 કરોડના નવા ફાયર સ્ટેશનનું નિર્માણ કરાશે. જોકે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી આરોપ લગાવી રહ્યા છે કે સ્ટેન્ડિંગ કમિટીએ ભ્રષ્ટાચાર કરવા માટે મોટી દરખાસ્તને મંજૂરી આપી છે. કોંગ્રેસ કમિશનરને મળી દરખાસ્તને વહીવટી મંજૂરી ન મળે તે માટે રજૂઆત કરશે. હાલ પાલિકામાં 5000 સફાઈ કામદારો છે, છતાં કરોડોના ભ્રષ્ટાચાર કરવા માટે દરખાસ્ત મંજૂર કરાઈ છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં ઇન્ટરનેશનલ એર કાર્ગોની સુવિધા શરૂ કરવા માંગ કરાઈ, જેના કારણે ધંધા રોજગારને વેગ મળે. સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગના કારણે વિશ્વભરમાં જાણીતું છે. આ ઉદ્યોગ સાથે લાખો લોકો જોડાયેલા છે. સુરતમાં મોટા વેપારીઓને અવરજવરમાં પણ વધારો થયો છે, ત્યારે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ મળે તે માટે ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એર કાર્ગોની સુવિધા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. કોમર્સ લોજિસ્ટિક ગુડ્સ પાર્સલની ડિલિવરી ઝડપી બને અને વેપાર ધંધાને વધુ વેગ મળે તે હેતુથી આ રજૂઆત કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલને પત્ર લખી આ મામલે લેખિતમાં રજૂઆત કરાઈ. હાલ સુરત એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક એર કાર્ગોની સુવિધા છે, પરંતુ ઇન્ટરનેશનલ એર કાર્ગોની સુવિધા ન હોવાથી સુરતથી ઇમરજન્સી ગુડ્સ મોકલી શકાતું નથી, જેના કારણે વેપારીઓને ભારે નુકસાની થઈ રહી છે. સુરત ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું કે સુરતમાં ટેક્સટાઇલ, ડાયમંડ, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્મા, એક્વાકલ્ચર અને ગાર્મેન્ટના વિવિધ ઉદ્યોગો ધમધમી રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાતના એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં સમૃદ્ધ ગામડાઓ પણ આવેલા છે. ઉપરાંતમાં સુરતમાં સીપોર્ટ પણ આવેલું છે, પરંતુ ઇન્ટરનેશનલ એર કાર્ગોની સુવિધા નથી. જો આ સુવિધા પૂરી પાડવામાં આવે છે તો ઉદ્યોગ ધંધાને ગતિ મળશે. અમદાવાદ શહેરમાં 4 પગના આતંકના ચોંકાવનારા આંકડા જોવા મળ્યા છે. શ્વાન, બિલાડી અને કપિરાજનો આતંક સતત વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 4 પગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વારંવાર શ્વાન, બિલાડી અને કપિરાજના આતંકની ઘટનાઓ સામે આવે છે, જેના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે હવે એએમસીના ચોપડા પરથી શ્વાન અને કપિરાજના આતંકના ચોંકાવનારા આંકડા જોવા મળ્યા. એક રિપોર્ટ પ્રમાણે શ્વાન અને કપિરાજના કરડવાની ઘટનાઓમાં સતત વધારો થયો. એએમસીના ચોપડે છેલ્લા 10 મહિનામાં અધધ કેસ નોંધાયા. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન કપિરાજના કરડવાના 401 કેસ તો બિલાડી કરડવાની ઘટનાઓ પણ વધી. ચાલુ વર્ષ દરમિયાન 2457 લોકોને બિલાડીએ બચકા ભર્યા, જ્યારે શ્વાન કરડવાના 66658 કેસ નોંધાયા. શ્વાનના ખસીકરણ અને રસીકરણની કામગીરી વચ્ચે ઘટનાઓ વધી. શહેરમાં સાપ ડંખ મારવાના પણ 77 કેસ નોંધાયા. થોડા સમય પહેલા જ અમદાવાદની કેટલીક સોસાયટીઓમાં કપિરાજના આતંકની ઘટનાઓ જોવા મળી હતી. તેમના આતંકના કિસ્સામાં સીસીટીવીમાં પણ જોવા મળ્યા હતા, પરંતુ આ પ્રકારની જે ઘટનાઓ જોવા મળી રહી છે તેને જોતા એએમસી તેને રોકવા નક્કર પગલાં લેવા જરૂરી છે. સુરતમાં દિવાળીની દિવસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે હત્યા કેસમાં 3 આરોપીની ધરપકડ કરી. સુરતમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મામલે બબાલ થઈ હતી, જેમાં 22 વર્ષીય પ્રદ્યુમનની હત્યા કરવામાં આવી. જે મામલે પાંડેસરા પોલીસે 3 લોકોની ધરપકડ કરી,
ઝડપાયેલા 3 આરોપીઓમાં એક બાળ કિશોર છે. કાપડના કારખાનામાં મજૂરી કામ કરતા યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પાંડેસરા વિસ્તારમાં રહેતા પ્રદ્યુમન તેના મિત્ર શ્રીકાંત અને અજય નેરકર સાથે ભાડાની રૂમમાં રહેતો હતો. દિવાળીના દિવસે શ્રીકાંતના લવકુશને આકાશ અને સૂરજ નામના શખ્સો સાથે ફટાકડા ફોડવાની બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારે લવકુશે આકાશ અને તેના મિત્રોને લાફો ઝીકી દીધો હતો. તે સમયે ઝઘડામાં લવકુશને બચાવવા માટે પ્રદ્યુમન વચ્ચે પડ્યા હતા. ત્યારે આકાશ સહિતના શખ્સોએ છરીના ઉપરા છાપરી ઘા મારી પ્રદ્યુમનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર હત્યાના કેસને લઈને પાંડેસરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આખરે પોલીસે હત્યામાં સંડોવાયેલા આરોપી સુરજ શાહ, આકાશ શર્મા સહિત અન્ય એક કિશોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી આગળ ધરી છે. ફરી એક વખત રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. ભરૂચમાંથી વિદેશી દારૂના ગોડાઉનનો પર્દાફાશ થયો. રાજ્યમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી. ભરૂચમાંથી વિદેશી દારૂના ગોડાઉનનો પોલીસે પર્દાફાશ કર્યો. ભરૂચમાં આવેલા કામધેનુ એસ્ટેટમાં વિદેશી દારૂનું ગોડાઉન હતું, જ્યાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઉતારવામાં આવ્યો હતો. પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઉતાર્યા હોવાની બાતમી મળતા કામધેનુ ગોડાઉનમાં રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની પેટીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દિવ્યાંગ લોકો માટે આનંદના સમાચાર આવ્યા. દિવ્યાંગ લોકો માટે નોકરની જે હતી તે સરકારે ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી દિવ્યાંગ નોકરી માટે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા હતા. ત્યારે હવે દિવ્યાંગો માટે સરકાર તરફથી આનંદના સમાચાર આવ્યા છે. સરકારે દિવ્યાંગોની નોકરી માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે બોર્ડ, નિગમ, શાળા, કોલેજ, યુનિવર્સિટી, પાલિકા અને મહાનગરપાલિકાઓમાં દિવ્યાંગોની ભરતી કરવામાં આવશે. નોકરી માટે દિવ્યાંગ માટે અનામત જગ્યામાં દિવ્યાંગોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુકાશે અને તેની ઝુંબેશ શરૂ કરાઈ છે. સરકારે જાહેરાત કરી છે કે એક જ વર્ષમાં સમગ્ર પ્રક્રિયા પણ કરી લાભાર્થીઓને નિમણૂક પત્રો આપી દેવામાં આવશે. દિવ્યાંગ માટે નોકરીની પ્રક્રિયા 1 ડિસેમ્બર 2024થી શરૂ કરાશે, જે 31 ડિસેમ્બર 2025 સુધી નિમણૂક પત્રો આપી પૂર્ણ કરાશે. સરકારી ભરતીઓમાં 3 અને 4% બેઠકો દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવે છે. સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જેલના ભજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભજીયા ખાવા લોકો કતારમાં લાગ્યા. ભજીયાનું નામ આવે એટલે શહેરની પ્રખ્યાત ફરસાણની દુકાનો યાદ આવે, પરંતુ રાજકોટ મધ્યસ્થ કેદીઓના ભજીયાની વાત જ કંઈક અલગ છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો ખુલ્લો મુકાયો, જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. ત્યારે મેળાની રમઝટ સાથે પ્રવાસીઓ જેલના કેદીઓના ભજીયાનો સ્વાદ પણ માણી રહ્યા છે. મેળામાં રાજકોટ જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો, જેણે પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું. જેલના ભજીયાનો સ્વાદ માણવા ભીડ ઉમટી રહી છે. જેલના ભજીયા ખાવા માટે લોકો કતારમાં ઊભા રહે છે. જેલના ભજીયાનો ભાવ 1 કિલોનો માત્ર 250 રૂપિયા રાખવામાં આવ્યો છે. જેલ અધિક્ષકના માર્ગદર્શન અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટની દેખરેખ હેઠળ સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં જેલના કુલ 14 કેદીઓએ ભાગ લીધો. તમામ કાચા અને પાકા કામના કેદીઓ રાજકોટ જેલના છે. ભજીયા હાઉસનું મુખ્ય આકર્ષણ છે શુદ્ધતાની સાથે સાથે નહીં નફો નહીં નુકસાન. કેદીઓ પોતાનો ભૂતકાળ ભૂલી એક સારા નાગરિક તરીકે જેલથી બહાર નીકળે અને પોતાનું ગુજરાન ચલાવે તેવા હેતુથી સમગ્ર કાર્યક્રમ શરૂ કરાય છે. અમદાવાદની ઓળખમાં વધુ મોરપીંછ ઉમેરવા જઈ રહ્યું છે, કેમ કે અમદાવાદમાં બની રહ્યું છે દેશનું સૌથી ઊંચું સિટી સ્ક્વેર. હેરિટેજ સિટી તરીકે ઓળખ ધરાવતું અમદાવાદ વિકાસની તેજ હરણફાળ ભરી રહ્યું છે અને હવે અમદાવાદની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરવા જઈ રહ્યું છે. શહેરના જાણીતા સિંધુ ભવન રોડ પર દેશનું સૌથી ઊંચું સિટી સ્ક્વેર બનવા જઈ રહ્યું છે. મનપા દ્વારા સિટી સ્ક્વેર માટે બજેટની જોગવાઈ પણ કરી દેવામાં આવી છે. સિંધુ ભવન રોડ પર આવેલા ઓક્સિજન પાર્કની ગગનચુંબી 175 મીટર ઊંચું સિટી સ્ક્વેર બનશે. આ ઇમારતમાં 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કેફે એરિયા, એમ્ફી થિયેટર હશે. એક દાવા મુજબ વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આખા ભારતમાં આ પ્રકારનું બિલ્ડિંગ બીજે ક્યાંય નહીં હોય. સરકાર તરફથી ડિઝાઇન ફાઇનલની કામગીરી અને એએમસી દ્વારા 3 મહિનામાં ટેન્ડરની કામગીરી કરાશે. આ ઇમારત બનાવવા 110 કરોડથી વધુનો ખર્ચ થશે. આ બિલ્ડિંગમાં પેરિસ, ન્યુયોર્ક, લંડન, ટોક્યો જેવા શહેરમાં રહેલા સિટી સ્ક્વેર સેન્ટર જેવી અત્યાધુનિક સુવિધાઓ અને સિક્યુરિટી ફીચર્સ હશે. સિટી સ્ક્વેરમાં ફૂડ કોર્ટ, એમ્ફી થિયેટર, ફાઉન્ટેન, સેન્ટ્રલ કોર્ટ, પ્લાન્ટેશન અને સ્કાય લાઇટ્સ હશે. જૂનાગઢમાં ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો. મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા માટે ગિરનાર તળેટીએ પહોંચ્યા છે. ગિરનારનું જંગલ હાલ જય ગિરનારીના નાદથી ગુંજી રહ્યું છે. ભક્તિ, ભજન અને ભોજનનું ત્રિવેણી સંગમ એટલે ગિરનારની લીલી પરિક્રમા. હાલ મોટી સંખ્યામાં ભક્તો પવિત્ર ગિરનાર પરિક્રમા માટે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ભક્તો પરિક્રમા રૂટ પર પહોંચી ચૂક્યા છે અને હજુ પણ લીલી પરિક્રમા માટે યાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે. ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે અને પહેલા 1 લાખ યાત્રિકો મોડી રાત્રે પરિક્રમા પૂર્ણ કરી બોરદેવી પહોંચે તેવી શક્યતા.
જ્યાં સાધુ સંતોની રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં દેશના ખૂણે ખૂણેથી ભક્તો ઉમટે છે. આ સાથે લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી તંત્રએ પણ સંપૂર્ણ તૈયારી કરી છે. યાત્રિકોનું સ્વાસ્થ્ય ના જોખમાય તે માટે આરોગ્ય કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. સાથે ભોજનના ભંડારામાં પણ શરૂ કરવામાં આવ્યા છે લોકોને જમાડવાના. ગિરનારની લીલી પરિક્રમા દેવ દિવાળીની મધ્યરાત્રિથી એટલે કે કાર્તિકી સુદ 11ની મધ્યરાત્રિએ પરિક્રમા શરૂ થાય છે અને પૂનમની મધ્યરાત્રિએ પૂર્ણ થાય છે. આ દિવસો દરમિયાન લાખો ભક્તો ગિરનાર પહોંચે છે. સમગ્ર તળેટી જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠે છે. વડતાલ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે 47 પાર્ષદોએ દીક્ષા લીધી. વડતાલ લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. મહોત્સવમાં પ્રબોધની એકાદશીના પવિત્ર મુહૂર્તમાં આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે 47 પાર્ષદોએ દીક્ષા ગ્રહણ કરી હતી. જે પૈકી 11 પાર્ષદો BCA, BTech, BCom, BBA સહિતની ઉચ્ચ ડિગ્રી ધરાવે છે, જેઓએ આજે દીક્ષા ગ્રહણ કરી અને સંન્યાસનો માર્ગ અપનાવ્યો. ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ 200મો કાર્તિક સમૈયા અને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. 7 થી 15 નવેમ્બર 2024 સુધી ચાલનારા આ મહોત્સવ દરરોજ હજારો ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આજે મહોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં સાધુ સંતો દ્વારા રાજ્યપાલનું ભવ્ય સ્વાગત કરાયું. રાજ્યપાલે મહોત્સવમાં બનાવવામાં આવેલી ગૌશાળા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે વડતાલ સંસ્થા દ્વારા ચાલી રહેલા લોક કલ્યાણના કામોને બિરદાવ્યા. તેમણે કહ્યું, છેલ્લા 200 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય બીજા લોકોમાં પોતીકુપણું જોવે છે. મહેસાણાના વડનગરમાં 2 દિવસીય તાનારીરી કાર્યક્રમ સંપન્ન થયો. અનેક ખ્યાતનામ કલાકારોએ સંગીતના સૂર રેલાવ્યા. રઘુપતિ રાઘવ રાજા રામ. વડનગર ખાતે 2 દિવસીય તાનારીરી કાર્યક્રમ યોજાયો, જેમાં 2 દિવસ ચાલનારા સંગીત ઉત્સવમાં ગુજરાત સહિત દેશભરના ખ્યાતનામ કલાકારોએ સંગીતથી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી, તો જાણીતા કલાકાર પાર્થિવ ગોયલે પરફોર્મ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. તાનારીરી મહોત્સવ અન્ય કાર્યક્રમથી અલગ છે. મને ગર્વ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના વતનમાં આવવાનો મને મોકો મળ્યો. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તાનારીરી એવોર્ડ 2024નું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મૈથિલી ઠાકોર, ઉસ્માન મીર સહિતના કલાકારોએ સૂર રેલાવ્યા હતા. નર્મદાના નાનકડા ગામની 12 વર્ષની દીકરીએ અનોખી સિદ્ધિ મેળવી છે. આ દીકરીએ આંખે પાટા બાંધી કડકડાટ વાંચવાની કળા વિકસાવી છે. નાંદાલ તાલુકામાં આવેલા વાગધા ગામે રહેતી 12 વર્ષીય દીકરી પ્રાચી વસાવાએ જે સિદ્ધિ હાંસલ કરી તે ભલભલાને વિચારતા કરી મૂકે છે. પ્રાણાયામ અને યોગના માધ્યમથી પ્રાચીએ આંખે પાટા બાંધી કડકડાટ વાંચવાની સિદ્ધિ હાંસલ કરી. પ્રાચી આંખે પાટો બાંધી પેપર, મેગઝીન કડકડાટ વાંચી જાય છે. પ્રાચી હાલ ધોરણ 7માં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. પ્રાચી 8 વર્ષની હતી ત્યારથી જ પિતા નીતિશભાઈ સાથે મેડિટેશન અને પ્રાણાયામ કરી છેલ્લા 20 દિવસથી પ્રાચી આંખે પાટા બાંધી વાંચી રહી છે. પ્રાચીની અનોખી સિદ્ધિ જોઈ ગામ લોકો અને પરિવારના લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. પ્રાચી જે હોસ્ટેલમાં રહી સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને પ્રાચીની આ સિદ્ધિ વિશે કોઈ ખ્યાલ નથી, કેમ કે હાલમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે અને હાલમાં પ્રાચી વધ વાઘેતા ગામ આવી છે અને અહીં આંખે પાટા બાંધી વાંચવાની પ્રેક્ટિસ પણ કરી રહી છે. ગોંડલના ભોજપરા ગામે કમળ પૂજાનો પ્રયાસ કરાયો. આધેડે મંદિરમાં પોતાનું ગળું કાપી કમળ પૂજા કર્યાની આશંકા. ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિને સારવાર માટે સિવિલમાં ખસેડાયો. વિજ્ઞાન જાથાએ સમગ્ર ઘટનાનો વિરોધ કર્યો. કમળ પૂજાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ. લોકોને જાગૃત કરવા વિજ્ઞાન જાથા પ્રયાસ કરશે. ભરૂચના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાટ થઈ ગઈ હતી. એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. ધુમાડા નીકળતા પેસેન્જરોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ગુજરાતવાસીઓને હાલ ઠંડી માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગ પ્રમાણે પવનની ગતિ ધીમી પડવાના કારણે રાજ્યમાં ઠંડી મોડી પડશે. ઉત્તર પૂર્વના પવનોની ગતિ વધતા ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડી શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. આગામી 5 દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય અને વાતાવરણ સૂકું રહેશે. જોકે અમરેલી જિલ્લાના વાતાવરણમાં થોડો બદલાવ આવી શકે છે. ગોંડલ ખાતે પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન થઈ રહ્યું છે. ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય
જયરાજસિંહ જાડેજા તથા ગણેશ જાડેજા પરિવાર દ્વારા ભગવાન શ્રી ઠાકોરજીના વિવાહનો અલૌકિક અવસર યોજાયો. ધારાસભ્યના નિવાસસ્થાને તુલસી માતાની મંડપ વિધિ કરવામાં આવી હતી, જેમાં તુલસી માતાના માવતર ધારાસભ્યના પુત્ર ગણેશ અને તેમના ધર્મપત્ની બન્યા છે, જેમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ સહિત સંતો મહંતો મહેમાન હાજરી આપી હતી. રાત્રે કોલેજ ચોક સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરાયું છે. અમદાવાદથી સમાચાર. આનંદનગરમાં યુવક પર હુમલો. 31 ઓક્ટોબરે બની હતી ઘટના. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા છે સામે. સંસ્કાર એપાર્ટમેન્ટમાં બન્યો હતો બનાવ. ફ્લેટના સેક્રેટરી પર કરાયો હતો હુમલો. હોર્ન મારવાની બાબતમાં ફ્લેટના સભ્યએ લાફો માર્યો હતો. બેટથી ફટકા મારીને મારી નાખવાની આપી હતી ધમકી. મનન ગાંધી અને ગિરીશ ગાંધી સામે નોંધાયો છે ગુનો.